हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે દેખીશું કે કેટલા ટાઈપની દાલ હોય છે, એ કયા કલરની હોય છે અને એનાથી કઈ રેસીપી બને છે। ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ મગની દાલ। મગની દાલ ત્રણ ટાઈપની આવે છે। આ કાલી મગની દાલ છે, ફોતરાવાળી, આનાથી ખીચડી બને છે। પછી આ ગ્રીન મગની દાલ છે, આનાથી ખીચડી અને ભજીયા બને છે। પછી આ મગની દાલ છે, પ્લેન મગની દાલ યલો કલરની, આને આપણે પીસીને વડા બનાવીએ છીએ। પછી આખા મસૂર છે, આનાથી આપણે મસૂર પુલાવમાં યુઝ કરીએ છીએ અને આખી મસૂરની દાલ બનાવીએ છીએ। પછી આ બીજી મસૂરની દાલ છે, ઓરેન્જ કલરની, આ બ્લેક છે, આ ઓરેન્જ છે અને ચાવલ સાથે મલાવીને આની ખીચડી બને છે। પછી આ અરડની દાળ છે, આને પીસીને દહીંવડા બને છે ખારાવાળા। પછી આ તુવરની દાળ છે, આનાથી આ તુવરની દાળ અને આ ચનાની દાળ ઓલમોસ્ટ સેમ લાગે છે, લેકિન આ તુવરની દાળ જે છે એ સાઇઝમાં થોડી નાની હોય છે। આ આપણે ડીસીપીમાં યુઝ કરીએ છીએ, દાલ ચાવલ પલદુમાં યુઝ કરીએ છીએ। પછી આ છે ચનાની દાલ। આ ચનાની દાલ આપણે સિંગલ પકાવી શકીએ છીએ રોટલી સાથે જમવા માટે। ઓકે, અગર આપના પાસે બીજી કોઈ દાલ હોય તો આપ પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કોઈ બીજી રેસીપી આપ બનાવતા હોય આ દાલોથી તો એ બી અમારી સાથે શેર કરજો। શુક્રન।